वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयं श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रेये स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 24મી નવેમ્બર 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા કેટલાક દિવસોથી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું 28મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં શ્રીજી મહારાજ આપણી ભક્તિ અખંડ બની રહે, આપણી ભક્તિ દિવ્ય, નિર્દોષ અને ભવ્ય બની રહે અને એ ભક્તિ દ્વારા ભગવાનને હૃદયથી રાજી કરી શકીએ. આપણા ભક્તપણામાં લેશ માત્ર પણ ખામી ન રહે અને આધ્યાત્મિક માર્ગમાં આપણે કંઈ પણ કરીએ એનાથી સંત અને ભગવંત આપણા ઉપર રાજી રહે, એટલા માટે મહારાજ કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તોને અને ભવિષ્યના આપણા જેવા સાધકોને, મુમુક્ષોને એક જાણપણું આપે છે કે ભગવાનની ભક્તિ માર્ગમાંથી બે પ્રકારે જીવાત્મા પડે છે. એક તો શુષ્ક વેદાંતિના ગ્રંથ સાંભળીને બીજા આકારને જેવી રીતે ખોટા માને, એવી રીતે ભગવાનના અવતાર થયા અને ભગવાનના આકાર છે એને પણ ખોટા માને. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા આવું કહીને જગતને ખોટું માને છે, એવી રીતે બ્રહ્મને પણ ખોટું માને. ભગવાન નિરાકાર છે, ભગવાનને આકાર હોઈ શકે જ નહીં, ભગવાન તો તેજસ સ્વરૂપ છે. શાસ્ત્રોમાં ઘણા પ્રકારના ભગવાનના સ્વરૂપ સંબંધી, ભગવાનના અસ્તિત્વ સંબંધી સુવાક્યો અને મંત્રો લખાયેલા છે. ભગવાનને નિર્ગુણ કયા, ભગવાનને સગુણ કયા, ભગવાનને સાકાર કયા, ભગવાનને નિરાકાર કયા, ભગવાનને નિરંજન કયા, ભગવાનને અન્વય કયા, ભગવાનને વ્યતિરેક કયા, ઘણા શબ્દોથી ભગવાનનું વર્ણન કરવામાં આવે છે અને પોતાના બુદ્ધિ બળે કરીને શાસ્ત્રોમાંથી અમુક શબ્દો પકડીને અથવા તો એવો પ્રકારનો નિરાકારવાદી હોય, શુષ્ક વેદાંતિ એવો જ્ઞાની કહેવાતો વક્તા પાસેથી આપણે કંઈ સાંભળીએ અને આપણા દિલમાં એ વાત બેસી જાય અને સાથે આપણે જગતને મિથ્યા માનીએ છીએ, જૂઠું માનીએ છીએ, એવી રીતે ભગવાનના આકાર પણ નથી એવું પ્રકારનું દ્રઢ કરી બેસીએ તો સમજી લો કે તમે ભક્તિ માર્ગમાંથી પડ્યા. જ્યારે ભગવાનના આકારનું ખંડન થાય અને ભગવાનને નિરાકાર માનવામાં આવે, ભગવાનને આપણા જેવા માનવામાં આવે, તો પછી સ્વામી સેવક ભાવનો નાતો તૂટી જાય છે, ઉપાસનાનો ભંગ થાય છે. શ્રીજી મહારાજને ઘણી બધી બાબતમાં અણગમો છે, અભાવ છે, અરુચિ છે. ભગવાન એટલા દયાળુ છે, કૃપાળુ છે, કદાચ તમારી વૃદ્ધ અવસ્થા આવીને તમે ભક્તિ કરો છો, સેવા કરો છો, પહેલા તમે 11 દંડવત ઠાકોરજી આગળ અને પ્રાતઃ પૂજામાં કરતા હો, બીમાર થયા અને વૃદ્ધ અવસ્થા આવીને તમારાથી એક પણ દંડવત ન થઈ શકે તો મહારાજ એ ચલાવી લેશે. તમારી એકદમ ગરીબ પરિસ્થિતિ આવી જાય,
તમે પહેલો એક સમય એવો હતો કે લાખો રૂપિયાના દાન ધર્માદા કરતા હતા, એની જગ્યાએ તમે અત્યારે 10મો 20મો ભાગ કાઢી શકતા નથી. એ પણ મહારાજ અને સંત ચલાવી લેવા માટે તૈયાર છે. કદાચ તમે વૃદ્ધાવસ્થા આવીને ડોક્ટરોએ કહ્યું કે એકાદશીના દિવસે આ દવાની સાથે તમારે થોડું કંઈક ફલાહાર લેવું પડશે, દૂધ લેવું પડશે, નહીં તો આ દવા ગરમ પડશે. એટલે તમારે ડોક્ટરોના કહેવા પ્રમાણે દવા લેવા માટે અને શરીરને રહેલો રોગ દૂર કરવા માટે તમે ફલાહાર લો, દૂધ લો, ફ્રૂટ લો. એ પણ મહારાજ અને સ્વામી ચલાવી લેશે. પરંતુ ભગવાનને જો નિરાકાર સમજ્યા અને ભગવાનને પણ આપણા જેવા માન્યા, ભગવાનના કોઈ પણ નાના મોટા કાર્યમાં, ચરિત્રમાંનો મનુષ્યભાવ લીધો, સંદેહ કર્યો, એ વાત મહારાજ ચલાવી નહીં લે. કારણ કે એના દ્વારા જ જીવાત્માનું કલ્યાણ છે. એના દ્વારા જ તમે સાધના કરતા, સેવા કરતા કરતા ભગવાન સુધી પહોંચી જવાના. જ્યાં સ્વામી સેવક ભાવનો નાતો તૂટી જાય અને ઉપાસનાનો ભંગ થાય, એ વાત મહારાજને કોઈ પણ રીતે માન્ય નથી. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે શુષ્ક વેદાંતી એ દુનિયાની દ્રષ્ટિએ જ્ઞાની કહેવાતા હોય, પરંતુ મહા અજ્ઞાની છે. ભૂલે ચૂકે પણ એની છાયામાં ઊભા ન રહેવું. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ સ્યાત્તાની શાસ્ત્રાણી ન મે માન્યાની કદાચન. ભગવાન અને ભગવાનના અવતારનું ખંડન થતું હોય, આકારનું ખંડન થતું હોય, ભગવાનપણાનું ખંડન થતું હોય, એવા શાસ્ત્રો વાંચવા પણ નહીં, સાંભળવા નહીં. અને એવા શાસ્ત્રોની કથા જે કરતા હોય એવા વક્તાની સામે બેસીને કથા સાંભળવી નહીં, એના પડછાયામાં ઊભા પણ ન રહેવું. આટલો બધો અણગમો મહારાજે બતાવ્યો છે. તો શ્રીજી મહારાજે પહેલું ભક્તને જાણ પડવા આપ્યું કે ઉપાસનાનો ભંગ થાય એવી કોઈ પણ વાત સાંભળવી નહીં, શાસ્ત્ર વાંચવા નહીં, પ્રવચન કરવા નહીં અને સાંભળવા વાંચવા નહીં. તો શ્રીજી મહારાજે પછી બીજી વાત કરી કે ભગવાન ભજીએ તો આપણને ગોલોક અને વૈકુંઠ લોકની અંદર સ્ત્રી ભોગ મળે, પંચ વિષય મળે, ખાનપાન મળે. એટલા માટે એવી કામના રાખીને ભગવાનનું ભજન કરતો હોય અને એ ભક્ત એમ માનતો હોય કે જો પંચ વિષયમાં અને સ્ત્રી ધનાદિકમાં સુખ ન હોય તો પછી ભગવાન પણ ગોલોકમાં, વૈકુંઠમાં રાધા લક્ષ્મીજી સાથે રમણ કરે જ છે ને, એ સુખ સાચું જ છે. એવી પ્રકારની વિચારધારાના કારણે ભજન તો કરે છે, પરંતુ સકામ ભાવે કરીને કરે છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે એ અજ્ઞાની છે, સકામ ભાવે કરે છે અને એનામાં બુદ્ધિ નથી, મહામૂર્ખ છે. કારણ કે ભગવાન તો જે કંઈ કરે છે દિવ્ય છે, અલૌકિક છે, નિર્ગુણ છે, અનંત જીવના કલ્યાણના માટે છે. ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે જ ભગવાન પોતે આપણા જેવા થતા હોય છે. બાકી આપણી ક્રિયામાં અને આપણા ઇન્દ્રિયો અંતઃકરણમાં અને એમના ઇન્દ્રિયો અંતઃકરણ અને ક્રિયામાં જમીન આસમાનનો તફાવત છે. આપણે કંઈ પણ ક્રિયા કરીએ છીએ એમાં આસક્તિ હોય છે, રાગ દ્વેષ હોય છે, ઈર્ષ્યાના અભિમાન હોય છે. અને એટલા માટે મહારાજે કહ્યું કે ઘણો બધો ભેદ છે. માટે પોતાના જેવા ભગવાનને જાણતો હોય અને વિષય સુખ માટે વલખા મારીને સેવા ભક્તિ સત્સંગ કરતો હોય તો એ સકામ ભક્ત ક્યારેય પણ ભગવાનના ધામ સુધી પહોંચી શકતો નથી, ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી શકતો નથી. અને સકામ ભાવે જે ભક્તિ સેવા સત્સંગ કરે છે ક્યારેય પણ નિર્વાસનિક થઈ શકતો નથી. લોકો ભલે એને ભગત માનતા હોય અને સાધુ માનતા હોય તો પણ મહારાજની નજરની અંદર એ સાધુ પણ નથી ને સત્સંગી પણ નથી. અહીંયા આગળ મહારાજે જે કંઈ મુદ્દાની વાત કરી એને ધ્યાનમાં લઈએ અને આગળ
મહિમાના જે શબ્દો, મહારાજના જે વચનામૃતના શબ્દો છે એ આપણે 8 દિવસનો અલ્પવિરામ લઈએ છીએ અને ફરીથી પાછા 3જી તારીખે આ વચનામૃત દ્વારા આપણે મળીશું. ભાવનગર જાઉં છું, સારંગપુર જાઉં છું અને અમદાવાદ સ્વામી બાપાનો લાભ લેવા માટે જાઉં છું. આપ સૌને યાદ કરીને ઠાકોરજીના દર્શન કરીશ અને પ્રગટ ગુરુહરિના દર્શન કરીશ. ત્યાં સુધી અલ્પવિરામ. ફરીથી પાછા આપણે 3જી તારીખે મળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.